ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। विद्याञ्च 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 यस्तद्वेदो उभयसः यस्तद्वेदो उभयसः अविद्यया मृत्युं तीर्त्वा अविद्यामृत्युं तीर्त्वा विद्ययामृतमश्नुते। विद्यामृतमश्नुते। यतः एवं अतः विद्यां च विद्याञ्च देवताज्ञानं कर्म च इत्यर्थः। यः तद् उभयं सहैकेन पुरुषेण अनुष्ठेयम् वेद तस्य एवं समुच्चयकारिणः एव एक पुरुषार्थ संबंधः क्रमेण स्यादित्युच्यते। अविद्यया कर्मणा अग्निहोत्रादिना
નૃત્યમ સ્વાભાવિકમ કર્મ નૃત્યમ સ્વાભાવિકમ કર્મ જ્ઞાનંચ જ્ઞાનંચ મૃત્યુ શબ્દવાચ્યમ મૃત્યુશબ્દવાચ્યમ ઉભયમ ઉભયમ તીર્થ્વા તીર્થ્વા અતિક્રમ્ય અતિક્રમ્ય વિદ્યયા દેવતા જ્ઞાનેન વિદ્યયા દેવતા જ્ઞાનેન અમૃતમ અમૃતમ દેવતાત્મભાવમ દેવતાત્મભાવમ અશ્નુતે અશ્નુતે પ્રાપ્નોતિ પ્રાપ્નોતિ તદ્હિ અમૃતત્વముચ્યતે તદ્ધિ અમૃતત્વముચ્યતે યદ્દેવતાત્મગમનમ યદ્દેવતાત્મગમનમ કર્મ અને જ્ઞાન. શ્રુતિ માતા ખૂબ સુંદર વ્યવહારિક ચર્ચા કરે કે જે માત્ર કર્મને સમર્પિત છે એ ઘોર અંધકારમાં જાય છે અને જે માત્ર ઉપાસનાને સમર્પિત છે એનાથી પણ વધુ ઘોર અંધકારને પ્રાપ્ત કરે છે. જાવ આમ જીવનમાં બંને આવશ્યક છે. સંપૂર્ણ વેદને જ્યારે આપણે જોઈએ તો વેદ એ મોક્ષ પુરુષાર્થ છે. ભલે 4 પુરુષાર્થ દર્શાવ્યા, ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ 4 પુરુષાર્થ દર્શાવ્યા ખરા, પણ મુખ્ય પુરુષાર્થ તો કયો છે? આ મોક્ષ પ્રાપ્તિ જ મુખ્ય પુરુષાર્થ. અને અન્ય સર્વ જે છે કેવા છે? આ મોક્ષ પ્રાપ્તિ માટેના સહકારી છે. ધન પણ જીવન જીવવા માટે આવશ્યક છે અને ભોગ પણ જીવન જીવવા માટે આવશ્યક જ છે. ભાગવત એટલે બહુ સરસ કે સૂતજી ત્યાં કે આ અર્થ પણ શાના માટે છે? અર્થ નતું ભોગાય. આ અર્થ ભોગ માટે, કામ માટે નથી. ધર્મ સંપત્તિ હશે તો ધર્મ કાર્ય થઈ શકે. જો વિચાર, ધર્મ શાના માટે છે? કે ધર્મ પાપ પુણ્ય માટે છે, અપવર્ગાય મોક્ષ માટે. આમ દરેક વસ્તુનું સ્થાન છે. જીવન આ ભોગ જે છે, ભોગ નતું જીવનાય, આ ભોગ જીવન માટે છે. જો વિચાર, ભોગ પણ શાના માટે? આ શરીર ટકશે. શરીર યાત્રા પીછતે ન પ્રસિદ્ધ એ. ગીતામાં ભગવાન શું કહે? જો તું આ પ્રકારથી અર્જુન બધું જ છોડી દેવાની વાત કરે છે તો પણ તારું શરીર કેવી રીતે ટકવાનું? પછી ત્યાં જીવન શાના માટે છે? જો વિચાર, જીવન તું તત્વ જ્ઞાનાય. આ જીવન શાના માટે છે? તત્વ જ્ઞાન માટે. અને તત્વ જ્ઞાન કોણ છે? આ તત્વ શું છે? ભગવાન, પરમાત્મા, ઈશ્વર ઇતિ. આ લોકો અનેક પ્રકારથી એને બોલે છે. કોઈ એને ભગવાન કે, કોઈ પરમાત્મા કે, કોઈ બ્રહ્મ કે છે, કોઈ ઈશ્વર કે છે. પણ આ જીવન એ તત્વ જ્ઞાન માટે છે. તત્વ એ પરમાત્મા છે. જો એટલે જે સંપ્રદાય પરમાત્માને જ બાજુએ મૂકી દે છે પછી ત્યાં તત્વજ્ઞાન શક્ય જ નથી. પછી ગમે એટલું ત્યાં ડિસિપ્લિન હોય, ગમે એટલી સંપત્તિ હોય, પણ છેવટે જે છે એ શું છે? આ જીવન તો પરમાત્મા જ્ઞાન માટે છે. અને એના સંપ્રદાયમાં જો પરમાત્મા જ નથી તો પછી એ સંપ્રદાય શું છે? જો એટલે આપણે પેલું બહારની વ્યવસ્થા અને બહારનું બધું જોઈને આપણે આકર્ષિત થઈ જાય. આપણે જો બધું બહુ સરસ, બહુ જ વ્યવસ્થિત, એટલું ચોખ્ખું છે, બધાની ચપ્પલ પણ આમ લાઈનમાં, પણ ચપ્પલ લાઈનમાં મૂકીએ મહત્વ નથી. તારું મન ક્યાં છે? ભગવાનમાં છે, સંસારમાં? જો વિચાર વિચાર, આપણી બુદ્ધિ ક્યાં આકર્ષિત થાય? આ બુદ્ધિનો સહજ સ્વભાવ છે, જ્યાં વ્યવસ્થા હોય ને ત્યાં આકર્ષિત થઈ જાય. એટલે બહારની બધી વ્યવસ્થા જુએ એટલે આપણને શું લાગે? બહુ સરસ. અમે આશ્રમમાં જઈએ, એટલો સરસ આશ્રમ, એટલી શાંતિનો અનુભવ છે. ત્યાં જ રહી પડવું તું જ્યાં તમે આવ્યો જ છું કે અહીંયા આ વિચાર, લોકોની બુદ્ધિ ક્યાં અટકી પડે છે? બાહ્ય વ્યવસ્થા છે, ના નથી, આવશ્યક પણ છે, પણ એટલા માત્રથી પરમાત્મા ચિંતન નથી. આમ કર્મ છે, ઉપાસના છે, જ્ઞાન છે. જો વિચાર, 3 આવશ્યક છે. અને જે શ્રુતિ માતા કહે છે કે કર્મ પણ ઉપયોગી છે અને ઉપાસના પણ એટલી જ ઉપયોગી છે. જો વિચાર, કર્મ એટલે હંમેશા હું કહું ને કે આપણે 3 પ્રકારના વ્યક્તિત્વ છે. એક કર્મનું વ્યક્તિત્વ છે,
એક ભાવનાત્મક વ્યક્તિત્વ છે અને એક પેલું આપણું બૌદ્ધિક તાર્કિક વ્યક્તિત્વ છે. તો કર્મ પણ આપણું વ્યક્તિત્વ છે. વિવેકાત્મા જે છે ક્રિયાશીલ છે, જા સમજો. પેલો એક ભાવનાશીલ છે અને એક જ્ઞાનને સમર્પિત છે. તો ક્રિયા પણ છે, ઉપાસના એટલે ભાવના. જા સમજો. ઉપાસના કોને કહેવાય? એ દેવતાઓનું આપણે ધ્યાન કરીએ, પણ ધ્યાન ક્યારે થાય? એ દેવતા સાથે આપણા મનમાં કોઈક લગાવ હોય તો, ભાવના હોય તો. કોઈ કઈ કારેલાનું ચિંતન નહીં કરે, તો સમજો, અને કોઈ ડુક્કરનું ચિંતન નહીં કરે. ચિંતન કોણ કરે? જેની સાથે આપણી ભાવના જોડાયેલી છે, જેના માટે આપણા મનમાં આદર છે, પ્રેમ છે, ભાવના છે, સન્માન છે. એ દેવતાઓ છે. આમ કર્મ જે છે ક્રિયાશીલ વ્યક્તિત્વ જે છે, પેલું ભાવનાશીલ વ્યક્તિત્વ છે. ક્રિયાશીલ વ્યક્તિત્વ જે કર્મ જે છે એ આ પ્રત્યક્ષ જગતમાં છે. જા સમજ. આ પ્રત્યક્ષ જગતને છોડવાનું નથી. મારે આ જગતનું કોઈ કામ નથી, હું તો મારી રીતે ધ્યાન કરું. જા, તને જગતનું કામ છે કે નથી કામ, પણ આ શરીરને તો જગતનું કામ છે જ. જા, એટલે જ કહું, પેલો એક સવારના પરમાં ચાનો કપ યાદ રાખવાનો. તમારા ઘરમાં એક ચાનો કપ બનાવવા માટે કોની જરૂર પડે? આખી દુનિયાની જરૂર પડે. જો વિચાર, પેલા ટી ગાર્ડન કોઈ ચલવી રહ્યો છે એટલે તમારા ઘરમાં ચા આવે. કોઈ શેરડી ઉગાડે છે ને કોઈ ફેક્ટરી ચલવે છે એટલે ખાંડ આવે. કોઈ ગાય પાડી રહ્યું છે એટલે તમારા ઘરમાં દૂધ આવે. અને સૂર્યનારાયણ દરિયાના પાણીને બાષ્પીભવન કરે છે, એટલા માટે તો વાદળ બનીને તમારે ત્યાં મીઠું પાણી આવે. જો આમ સંપૂર્ણ જગત કાર્યરત છે તો તમને એક કપ ચા મળે. આ સમજવાનું. એટલે કોઈ એવું કહી શકે નહીં આ બધા મને કોઈ પડી નથી. હું આજે આજકાલના સાધકો આવું જ કરે છે, મને એની કઈ જરૂર નથી. એક સાધક છે એને આ જ પ્રકારનું ચિંતન કર્યું. હું તો બસ વેદાંત ચિંતન કરું ને આમ ધ્યાન કરું, આમ કર. અત્યારે એની હાલત એવી થઈ કે ઘરમાં જ આવીને બેઠેલો. જા સમજ. કેમ સ્વતંત્ર હતો, હવે કેમ આવીને બેઠો ઘરમાં? જો વિચાર, કોણ પૂછવાનું તને? કોઈ સ્વતંત્ર નથી. આ સમજો, કર્મની દ્રષ્ટિએ વિચારીએ કે જગતની દ્રષ્ટિએ વિચારીએ, કોઈ સ્વતંત્ર છે જ નહીં. મને કે હું આ ઘરમાં કંટાળ કે આ લોકો સંસારી લોકો અત્યારે એનું કંટાળી ગયો, મારે શું કરવાનું? પરણી જાય એમ જ કહેવાનું. જો સમજો, જો પણ અહીંયા શ્રુતિમાં તો નિંદા કરે. કેમ કે માત્ર પેલો કર્મ, હું તો ઘર સાચું, મારે તો કામ કરવાનું છે. એટલે શું થયું કે દેવતાઓનું ધ્યાન કરતો નથી, ચિંતન કરતો નથી. એનો શું થાય? જો વિચાર, શ્રુતિમાં તો એટલા માટે કર્મની પણ ચર્ચા કરે, ઉપાસનાની પણ ચર્ચા કરે. કેમ? આ મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો સાધન તો જ્ઞાન જ છે. પાકસ્ય વહનિવદ જ્ઞાનમ વિના મુક્તિ ન સિદ્ધ્યતે. જેવી રીતે ભોજન બનાવવું હોય તો મુખ્ય કારણ તો અગ્નિ જ છે. ચોખાઈ લાવવાના છે, શાકભાજી લાવવાનું છે, શાકભાજી સાફ કર, બધું જ કરવાનું, પણ મુખ્ય કારણ તો કયું છે? જ્યાં સુધી એના અગ્નિનો સ્પર્શ થાય નહીં ત્યાં સુધી ભોજન બને ને. આમ ભોજન માટેનું મુખ્ય સાધન તો કયું છે? સાક્ષાત કારણ જે છે કયું છે? અગ્નિ છે. એ જ રીતે મુક્તિ માટે સાક્ષાત કારણ કયું છે? જ્ઞાન છે. જ્ઞાન વિહીનમ એતત સર્વમ લભતે ન મુક્તિમ જન્મ ક્ષતે ન. ભુજગોવિંદમમાં પણ શું કહે છે કે આ બધું જ છે. કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાન. આ બધું જ કરી રહ્યો છે. પણ આ બધું કેવું છે? જ્ઞાન વગરનું જો આ હશે તો 100 જન્મ જશે તો પણ એને શું છે? મુક્તિ મળી શકે એમ છે. આ બ્રહ્મ જ્ઞાન એ આપણા જીવનનું સાધન છે. શાના માટે? મોક્ષ સાધ્ય માટે. પણ બ્રહ્મ જ્ઞાન થાય ક્યારે? પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે. જ્યાં સુધી આપણું મન પ્રસન્ન નથી, આપણું મન શાંત નથી, વિક્ષિપ્ત રહિત નથી, ત્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાન થવાનું નથી. જેમ પેલું પાણી ગંદુ હોય એમાં સૂર્યનું પ્રતિબિંબ પડે કેવું હોય? મલિન જ હોય. પાણી વિક્ષિપ્ત છે તો એમાં સૂર્યનું પ્રતિબિંબ પડે એ કેવું હશે? વિક્ષિપ્ત હશે. એમ આપણું મન જો મલિન છે, આપણું મન જો વિક્ષિપ્ત છે, તો પછી એમાં જે આત્મ તત્વનું જે જ્ઞાન છે એ થઈ શકતું નથી.
અને એટલા માટે શ્રુતિ માતા પેલું વિધિ વિધાન કરે છે, કર્મનો આદેશ કરો. અગ્નિહોત્રાદિના કર્મણા શંકરાચાર્યજી કહે છે આ અગ્નિહોત્રાદિ એટલે કે નિત્ય નૈમિત્તિક કર્મનો જે આદેશ કરવામાં આવ્યો એ શાના માટે છે કે આ પ્રકારથી કર્મ કરીએ, નિષ્કામ ભાવથી કર્મ કરીએ, ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરીએ અને જે કર્મફળ આપણા જીવનમાં મળી રહ્યું છે, આપણું જે પ્રારબ્ધ છે એ કર્મફળ પ્રારબ્ધને પ્રસાદ બુદ્ધિથી સ્વીકારીએ તો પછી આપણું અંતઃકરણ શું થવાનું? શુદ્ધ થશે. અંતઃકરણ શુદ્ધ છે, જળ શુદ્ધ છે પણ વિક્ષિપ્ત છે તો પણ શું થશે? તો એ પેલો વિક્ષેપની પણ નિવૃત્તિ કરવી પડે. પણ વિક્ષેપની નિવૃત્તિ શાનાથી થશે? ઉપાસનાથી થશે. એટલે કહું વેદનું કોઈ પણ અંગ નકામું નથી. પેલો વેદાંત પકડે ને પછી એને એમ જ લાગે આ બધું તો નકામ. કેમ શ્રુતિ માતા કહી રહી? અને એટલે શ્રુતિ માતા શું કહે છે? આ બંનેનો સમુચ્ચય કરવાનો છે. વિદ્યામ ચ અવિદ્યામ ચ યહ તદ એતદ ઉભય સહ. આમ જે મનુષ્ય, જે સાધક વિદ્યા અને અવિદ્યા, કર્મ અને ઉપાસના ઉભય સહ જાતમત. આપણો સહ, આ સહ શબ્દ બહુ જોરદાર છે. કેમ? એક પેલો સમુચ્ચય બે પ્રકારથી થાય. જાતમત હું એટલે હંમેશા મને આશ્ચર્ય થાય કે આપણું શાસ્ત્ર કેટલું સૂક્ષ્મતાથી ચિંતન કરે. દરેક વસ્તુનું શું છે એના તળિયા સુધી જઈને પૂરેપૂરું ચિંતન કરે. ના સમજ સમુચ્ચય પણ બે પ્રકારથી. જો આપણે તો ક્યારે વિચાર નહીં આવે. આપણે સમુચ્ચય એટલે બે ભૂજો આવી જાય. પણ કે સમુચ્ચય બે પ્રકારથી થઈ શકે. એક ક્રમ સમુચ્ચય છે. સમજ ક્રમ સમુચ્ચય એટલે શું છે કે પહેલા કર્મ કર્યું અને પછી ઉપાસના કરી. એક જ પુરુષ કરી રહ્યો છે પણ એ સમુચ્ચય કઈ રીતે કરે છે? વારા ફરતી. ક્રમ સમુચ્ચય એટલે કે એક પછી એક કરે. પહેલા કર્મ કર્યું અને પછી શું કરે છે? ઉપાસના કરે છે. તો એનો અર્થ શું થાય? ચાલો હવે આપણે છે ને 5 વર્ષ માટે કર્મ કરીએ, પછી 5 વર્ષ માટે શું કરીએ? ઉપાસના. કેટલાક લોકો એવું કરતા હોય. આ સમજ એટલે ગાંધીજીની ગીતા વાંચીએ, વિનોબા ભાવેની ગીતા વાંચીએ, દરેક જણ પેલું એકને પકડે છે પછી એને જ શું કરેલું હોય છે? એને જ વિસ્તૃત કરે. અનાસક્ત યોગ એટલે પેલું કર્મને જ મહત્વ આપે. ભગવદ્ ગીતાનું આખું જે વિવરણ કરવામાં કઈ દ્રષ્ટિએ કરવામાં આવ્યું? પેલા અનાસક્ત યોગની દ્રષ્ટિએ. અનાસક્ત કાર્યમ કર્મ કરોતી. કોઈ પણ પ્રકારની આસક્તિ વિના જે કર્મ કરી રહ્યો સારી જ વસ્તુ છે, એ પણ આવશ્યક જ છે. વિનોબા ભાવે આખું જે છે ને એ સામાજિક એકીકરણથી છે બધું. જો આ સમાજને સાથે લઈને કોઈ એકલો કામ કરી શકે? બધી જમીન હું જ પકડી રાખું એમ નહીં. તારી જમીન થોડીક શું કર? ભૂમિદાન કર તું. બધું મારું જ એમ નહીં. આમ સમાજને ધ્યાનમાં રાખીને, સમાજને સાથે રાખીને આપણે કામ કરીએ. આમ દરેક વ્યક્તિએ પોતપોતાની રીતે શું કર્યું? બીજા એક મહાત્મા બસ ધ્યાન જ કરવાનું. જો વિચાર એટલે કોઈ ખોટું નથી અને કોઈ સાચું પણ નથી. એના માટે પેલું દ્રષ્ટાંત આપણું હાથીનું જ યાદ રાખવાનું. 4 અંધ વ્યક્તિ હાથીને જોવા જાય. જોવો શબ્દ મજાનો જ. એ લોકોની ઈચ્છા હતી કે હાથી કેવો હોય. એટલે 4 જણા હાથીને જોવા ગયા. એટલે એકે પેલી સૂંઢ પકડી, એકે પૂંછડી પકડી, એકે પેલું હાથીનું પેટ જોયું, અને પેલા એકે હાથીના પગ પકડ્યા. 4 ખોટા પણ નથી પણ 4 સાચા પણ નથી. કેમ? એક કે છે કે હાથી થાંભલા જેવો છે, બીજો કે છે હાથી પેલી વૃક્ષની દાળ જેવો છે, ત્રીજો કે હાથી પૂંછડી જેવો, એટલે પૂંછડી એટલે શું છે? દોરડા જેવો છે. ચોથો કે છે હાથી દિવાલ જેવો છે. સમજો બરાબર. આ સાંભળ, એ 4 જણા અને આપણે એમ કઈ નહીં તમે અધૂરું જાણો છો. સમજો બરાબર. તો કે એનો સમુચ્ચય કરીએ. સમજ
એ 4 જણા સમુચ્ચય કરી શકશે? કરવા જાય ને તો પૂંછડી આગળ લાગી જાય ને સૂંઢ પાછળ લાગી જાય, પગ ઉપર લાગી જાય ને પેટ નીચે લાગી જાય. કેમ? એનો શું થાય? જ્યાં સુધી પૂર્ણ હાથીનો આકાર ખબર નથી ત્યાં સુધી એક એક અંગ પણ શું થઈ જાય છે? ખોટા પુરવાર થાય. જો વિચારી જો, એમ સંપૂર્ણ વેદ જ આપણી સામે છે, એક અંગ પકડવાનું નથી. કર્મનો પણ એ ઉપયોગ છે. કેમ? અંતઃકરણ શુદ્ધિ તો જ થશે જ્યાં સુધી કર્તવ્ય કર્મ કરીએ નહીં, કર્તવ્ય કર્મનું પાલન નહીં કરીએ. જો અહીંયા જ એક બેન આવતા હતા આપણા સત્સંગમાં, એ દૂર રહેવા જતા ને હવે આવી શકતા નથી, પણ એ ત્યારે જયારે આવતા હતા, આ તો 10-12 વર્ષ પહેલાની વાત છે, તો એ એમના ઘરે પેલા બાળકોના સંસ્કારના કામ કરતા, બાળ વિકાસ ચલાવતા. પછી એમના 2 બાળકો, 2 પુત્રો, 10-15 બાળકોને શનિ રવિ ભેગા કરે, એ લોકોને પ્રાર્થના શીખવે, બધું જ કરે. એ આપણે સત્સંગમાં આવ્યા. પછી એક દિવસ મને એમને ઘરે લઈ ગયા ભોજન માટે. પછી મને કે હું આ બધા છોકરાઓને ભણાવું, બધાને વાર્તાઓ કરું, બધું જ કરું, પણ આ 2 છોકરા છે ને એ જ મારું સાંભળતા નથી. મેં કીધું ક્યાંથી સાંભળે? એ 2 એમ વિચારે છે, બાળકોને તો એમનું જગત એટલે એના માતા પિતા છે. જો સમજો, બાળકોનું જગત તો કયું છે? એના માતા પિતા. કારણ કે એને માતા પિતા છે, બીજા કોના પર વિશ્વાસ મૂકવાનો? બીજા કોની પાસે માગવા જવાનું? જો વિચારો. મેં કીધું કે તમે આ 2 જે છે એ 2 ને ધ્યાન આપવાને બદલે આ 10 ને ધ્યાન આપો એટલે એ લોકોને શું લાગે? અમારી શું થઈ રહી છે? અવગણના થઈ રહી. જો વિચાર. અને આખો દિવસ તમે વખાણ કોના કરતા હોય? જો આપણો મહેશભાઈનો છોકરો એટલો હોશિયાર, બધું ફટાફટ શીખી ગયો, એટલે તમારા બાળકની તમે શું કરી રહ્યા છો? અવગણના કરો છો. જો વિચાર, એનો અર્થ શું થાય? તમારે ત્યાં આ 2 બાળકો જન્મ્યા તો એ 2 બાળકોને યોગ્ય પ્રકારે ધ્યાન આપવું, કાળજી કરવી, પ્રેમ કરવો, એ તમારું શું છે? કર્તવ્ય છે. સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. જો એટલે હું વારંવાર બધાને કહું કે જો તમારી સામે જે પ્રારબ્ધ છે એ કર્તવ્યને છોડીને તમે એમ માનતો હોય કે હું સમાજની સેવા કરવા જાઉં, એ ક્યાંય પત્તો નહીં. ગાંધીજીએ કબૂલ કરવું પડ્યું. ગાંધીજીની આત્મકથા વાંચો ને તો ખબર પડે કે સ્વાતંત્ર્યની લડતમાં મેં હરીને ને બધાને શું કરેલી? અવગણના કરી. એમનો મોટો પુત્ર મુસલમાન બની ગયો. જો સમજો, એમણે પોતે કબૂલ કર્યું કે દેશની સેવા કરવામાં એક પિતા તરીકેનું મારું કર્તવ્ય હું ચૂકી ગયો છું. દાવિચાર, દેશની સેવા કરવામાં એક પતિ તરીકેની કર્તવ્યનું મારું શું થયું છે? ચૂક છે મારી. દાવિચાર, મારા બાળકોને હું ધ્યાન આપી શક્યો નહીં. જા વિચાર. આ સમજો. એટલે ભગવાન શું કહે? કર્તવ્ય સ્વધર્મે નિધનમ શ્રેય. તમને જે પરિસ્થિતિ ભગવાને આપી છે એ પરિસ્થિતિનો જો તમે વિરોધ કરી રહ્યા છો તો અંતઃકરણ શુદ્ધિ ક્યારેય નહીં થાય. આ સમજ. જો વિચાર. પણ સતત આપણે તો શું કરતા, આપણી સામે જે હોય ને એનો જ વિરોધ કરતા હોઈએ. મુશ્કેલી જ અહીંયા. જો પ્રારબ્ધ કર્મફળ છે તો કર્મફળ દાતા કોણ છે? ઈશ્વર છે. કર્તુરાજ્યયા પ્રાપ્યતે ફલમ. એ ભગવાનની આજ્ઞાથી આપણને કર્મફળ મળી રહ્યું છે, અને એ કર્મફળમાં જો હું પ્રસાદ બુદ્ધિ નહીં કરું, જો ઘરના છોકરા ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો, જો આવી છે, આ બધી કહેવતો એકેય ખોટી નથી. અંતઃકરણ શુદ્ધિ ક્યારે થશે? ભગવાને તમને જે પરિસ્થિતિ આપી છે એને તમે સ્વીકારો. એ પરિસ્થિતિમાં તમે જે શ્રેષ્ઠપણે કરી શકો એ કરો. જો વિચાર, આમ કર્મથી અંતઃકરણ શુદ્ધિ છે, પણ એ પેલો કર્મ કરવામાં એવો પડ્યો છે કે પેલી ઉપાસના, દેવતાઓની પૂજા, જપ, તપ, એ બધું શું થઈ જાય? જો વિચાર. નહીં, એ પણ શું છે? આવશ્યક છે. ઉભય એતદ ઉભયમ. આ બંનેનું અનુષ્ઠાન કરી દો. ભગવાનને પણ પૂજા પાઠ કરવાનો છે, માળા કરવાની છે, જપ કરવાના છે, આ બધું જ કરવાનું. પૂજા પાઠ બધું જ છે. મંદિરે જવાનું જ છે. જો આ સમજો, હકીકત કહું છું, રોજ મંદિરે જવું એ તો નિયમ હોવો જોઈએ. કે મંદિર એક વાતાવરણ છે. મંદિરમાં શું છે? એક ભક્તિનું, ભાવનાનું વાતાવરણ છે.
તમે ત્યાં જાઓ એટલે એ ભાવનાના વાતાવરણની અસર તમારા મન પર પડવાની. રોજ મંદિરે જઈ આવે રખડતા જોઈએ આપણે, કઈ ઘરે બેઠેલા હોતા નથી. જો તમે 25 જગ્યાએ રખડવા છે ને ત્યારે બધો ટાઈમ મળે, પણ મંદિરે જ રોજ જવાનું કહેલે શું કે આ ટાઈમ જ ક્યાં છે. પેલો રસ્તા પર ઉભો રહીને મિત્રો સાથે 25 મિનિટ સુધી પેલો ગપ્પા મારતો રહે ને રસ્તામાં જ મંદિર આવતું હોય, પણ શું છે ત્યાં 10 મિનિટ સ્કૂટર ઊભી રાખી, ગાડી ઊભી રાખીને આપણે એમ નથી ચાલો ભગવાનને દર્શન કરી આવીએ. આમ પેલું કર્મને સમર્પિત છે તે પેલું દેવતાની શું કરે છે? અવગણના કરે છે. અને જે ધ્યાન કરવા વાળો છે એ શું કરી રહ્યો છે? એ કર્મની અવગણના કરે. જો વિચાર, આમ અહીંયા શ્રુતિ માતા શું કહે છે કે પહેલા હું કર્મ કરું અને પછી ઉપાસના કરું, અથવા એકલું કર્મ અથવા એકલી ઉપાસના નહીં, સહ ઉભય સહ. આમ પેલો સમુચ્ચય, ક્રમ સમુચ્ચય ની અહીંયા ચર્ચા નથી, પણ કઈ ચર્ચા છે? સહ સમુચ્ચય. સહ સમુચ્ચય એટલે કે એક સાથે જ છે. તમારા જીવનમાં કર્મને પણ ધ્યાન આપવાનું છે, ઉપાસના અને ધ્યાન અને પૂજાને પણ એટલું જ તમારે ધ્યાન આપવાનું. જો એટલે બધાને વારંવાર કહું કે રોજ પૂજા તો કરવાની જ છે. કેમ? આ ઉપાસના પણ આપણા જીવનમાં આવશ્યક છે. અર્જુન પણ ભગવાનને શું કહે? ભગવાને બધું સમજાવ્યું. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી દ્રઢવદ બલમ. ભગવાન અમારું મન ચંચળ છે. આમ આ મનની જે ચંચળતા છે, વિક્ષેપ જે છે, મન ભલે ગમે એટલું શુદ્ધ હોય પણ આ વિક્ષેપ પણ મનનો શું છે? દોષ છે. અને જ્યાં સુધી ઉપાસના નહીં કરીએ, ધ્યાન નહીં કરીએ, ત્યાં સુધી મન શાંત થતું નથી. જો એટલે આખો એક અધ્યાય ભગવાને કોને સમર્પિત કર્યો છે? ધ્યાન યોગ છે. જો વિચાર, આમ રોજ આપણી તો હાલત એવી છે કે પેલી માળા ફેરવતા ફેરવતા પેલો ઊંઘી જ ગયેલો. પણ મને ઊંઘ આવે એટલે માળા નહીં કરવાની એમ નહીં. બુદ્ધે સ્વામી બહુ સરસ કે 24 વાર મંત્ર કરજો. પહેલા શું કરવાનું? 24 વાર. ધીમે ધીમે આપણે આદત પાડીએ. અભ્યાસ એને તું કોણ છે એના માટે શું કરવો પડે? અભ્યાસ કરવો પડે. પેલો એકડો એક દિવસમાં લખતા નથી શીખેલા આપણે. કમળ નો એક દિવસમાં લખતા નથી આવડે. બધું શું કરવું પડે? અભ્યાસ એને તું કોણ છે એને ઘૂંટવું કહેવાય. જાવ દાખલા સરવાળો ને બાદબાકી એક દિવસમાં આવડી ગયા. રોજ સવાર પડે પેલા મમ્મી પાટી પર પેલા દાખલા લખી આપે અને પેલો બેઠો બેઠો કરે. પેલો વત્તા કરતા શીખે, પછી બાદબાકી કરતા શીખે, અને વત્તા એટલે સરવાળો ને બાદબાકી પાકું આવડી જાય. પછી પેલો ગુણાકાર કરતા શીખે. એ ગુણાકાર પાકું આવડી જાય પછી શું કરાવે એની પાસે? પેલો ભાગાકાર શીખવે. પણ એ બધાને માટે શું કરવામાં આવે? અભ્યાસ કરવાનો. અભ્યાસ એનું તું કોણ તે. આમ આ અભ્યાસ એટલે કે આપણા મનને આપણે શાંત કરતા પણ શીખીએ, ઉપાસના કરીએ. અને એટલે શું કે છે? ઉભય સહ. સહ એટલે શું છે? એક સાથે જ કરવાનું. પહેલા કર્મ ને પછી આ નહીં. એટલું જ નહીં, સ્વાધ્યાય પ્રવચન પેલો જે કર્મમાં ઉપાસનામાં પડ્યો હોય ને, મોક્ષ પ્રાપ્તિ માટે જ્ઞાન આવશ્યક છે. પણ જ્ઞાનના જે બે આ જે પ્રતિબંધક છે એને કહેવામાં આવે, એને માટે કર્મ અને ઉપાસના આવશ્યક. તો પેલો કર્મ અને ઉપાસનામાં એવું પડે કે પેલું શાસ્ત્ર અધ્યયન તો શું થઈ જાય? પેલો શાસ્ત્ર વિચાર બાજુ રહી જાય. આમ આપણું ક્રિયાશીલ વ્યક્તિત્વ પણ વિકસિત થવું જોઈએ. ભાવનાશીલ વ્યક્તિત્વ પણ શું થવું જોઈએ? વિકસિત થવું જોઈએ. આપણી ભાવનાઓ આપણે આ જગત સાથે જોડીએ છીએ, એ જ ભાવના હવે કોની સાથે જોડવાની છે? આ પરમાત્મા સાથે જોડવાની. આમ ક્રિયાત્મક અને ભાવનાત્મક આપણું વ્યક્તિત્વ જે છે એની સાથે સાથે શાની જરૂર છે? પેલો શાસ્ત્ર વિચાર પણ જરૂરી છે. આ ઘણા તમે જુઓ ને મોટે ભાગે પૂજા પાઠ ને બધું જ કરતા, પણ શાસ્ત્ર ચિંતન ની વાત આવે એટલે શું થઈ જાય? આ તો બહુ અઘરું. આ વેદાંત તો બહુ અઘરું. પૈસા કમાવાય સહેલા નથી. પૈસા કમાવાય સહેલા નથી અને પૈસા સાચવવાય સહેલા નથી. કઈ વસ્તુ છે? ગણિત સહેલું કે ભૂમિતિ સહેલું?
શું અઘરું? ગણિત અઘરું કે વિજ્ઞાન અઘરું? રુચિનો પ્રશ્ન છે. જેને પેલું ભૌતિક શાસ્ત્રમાં રુચિ હોય પછી એને આપણે પેલી કવિતા સંભળાવીએ ને એ ઉપરથી જ જાય છે. કવિતા સાંભળવા અને કવિતા સમજવા માટે પણ શું જોઈએ? એ પ્રકારનું સૌંદર્યને કદર કરવાની પણ શું હોવી જોઈએ આપણા? એ પ્રકારની હોવી જોઈએ. એ સૌંદર્યને માણવા માટે પણ શું હોય? એ પ્રકારનો આપણા મનમાં કળા પ્રત્યે પણ આપણા મનમાં શું હોવી જોઈએ? એક રુચિ હોવી જોઈએ. જો એટલે આ કવિતાઓ પણ જે લખે એ ઘણા લોકોને આ કવિતા લખ્યા કરે, એ કવિતા નથી. સૂક્ષ્મ વિચાર છે. કર્મ એ સ્થૂળ જગત છે, પ્રત્યક્ષ છે. ભાવના જેને કહીએ, ઉપાસના જેને કહીએ, એ સૂક્ષ્મ જગત છે. રોજ તિથલ જતો હોય આ સમજજો, પણ ક્યારે એને સૂર્યોદય માણે, એ સૂર્યોદય માણો એ દાબેલી ખાવા ત્યાં જાય. દરિયા કિનારે ગયા, ત્યાં શાંતિથી બેસો. એ પેલા મોજા ઉછળી રહ્યા છે, મોજા આવે એ કઈ નહીં. વર્ષોથી એ તિથલ જતો હોય, એને ખાલી આટલો એક જ પ્રશ્ન પૂછવાનો, 1 મિનિટમાં કેટલા મોજા આવે? સમજ આ સંવાદ છે. આ સમજ આ સંવાદિતા છે ત્યાં. આ વસ્તુ આમ ગમે તેમ નથી. પૂર્ણ ભરતી થાય પછી કેટલી મિનિટ સુધી પેલું પાણી સ્થિર રહે? એને સમા કહેવાય છે. એ કશું ખબર જ નહીં હોય આપણને. તિથલ ગયો ને આવ્યો જાય. 1 મિનિટમાં કેટલા તરંગ આવે? એ પૂર્ણ ભરતી કે પૂર્ણ ઓટ પછી શું થાય છે? કેટલી મિનિટ સુધી શું છે? એ સ્થિર રહે છે. આ બધું આપણને કેમ પડેલી નહીં મળે? કેમ? દરિયા કિનારે ગયા, પાણીમાં છપછપિયા ગયા. એટલે જ કહું, પેલો 8 વર્ષનો છપછપિયા કરે, 6 વર્ષનો છપછપિયા કરતો હોય છે. કોઈ પણ પ્રકારે સૂક્ષ્મતામાં જવાની શું છે? એની તૈયારી સ્થૂળતામાં જ બેઠો. એટલે યમરાજાએ કેવું પડે, સૂક્ષ્મદર્શી. આ આત્મજ્ઞાન કોને થાય? જે સૂક્ષ્મમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. વેદાંત એટલે આપણે સૂક્ષ્મતામાં પ્રવેશ કર્યો જ નહીં, ફક્ત પેલો કર્મ કરતો રહે. સૂક્ષ્મતામાં પ્રવેશ કરવો હોય તો આ જે કર્મનું ક્ષેત્ર જે છે, આ પ્રત્યક્ષ ક્ષેત્ર છે, એને શું કરવું પડે? છોડીને શું કરવું પડે? એ પરોક્ષ જે દેવતાનું સ્થાન જે છે તેમાં શું કરવું પડે? મનને લગાવવું પડે. જ્યાં સુધી તમે આ પ્રત્યક્ષને છોડો નહીં ત્યાં સુધી પેલું પરોક્ષ પકડાય ને. એટલા માટે ધ્યાનમાં શું કરવામાં આવે? પેલી આંખ મીચી દઈએ, સ્થિર બેઠા હોઈએ, એટલે આ પ્રત્યક્ષ જગત થી શું કરીએ? એને ધારણા કહેવાય. પ્રત્યાહાર અને ધારણા કહેવાય. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને આજે બધા સ્થૂળ વિષયોમાંથી શું કરવાની છે? પાછી ખેંચે. અને પ્રતિ આહાર, આહાર એટલે ગ્રહણ કરવું, પ્રત્યાહાર એટલે શું છે? પાછી ખેંચી લે. ધારણા એટલે શું છે? એક દેશ નિબંધ ધારણા. જો સમજો, મનને આ શરીરમાં એકવાર સ્થિર કર્યું પછી અન્ય દેશમાં એને જવા દેવું નહીં. જો આમ યમ, નિયમ, આસન, પ્રાણાયામ પછી શું છે? પ્રત્યાહાર અને ધારણા છે. તો મન સ્થિર થશે. પણ આપણી હાલત તો એવી છે, પેલો ધ્યાન કરવા બેસે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ શિવસેના વાળા આજકાલ કઈ સંભળાતા નથી. તું સાંભળ, ક્યાં પહોંચી જાય. આમ અહીંયા દેવાને બદલે શું થાય છે? પેલો શિવસેના મુંબઈ પહોંચે, પછી શિવસેનામાંથી પેલો બીજેપી દિલ્હી પહોંચે, પેલો દિલ્હીથી પેલો અમેરિકા પહોંચે. આમ શું થાય? દેશ નિબંધન નથી. જો સમજો, મન શું થાય છે? ભટકે છે. અને શું કહેવાય આપણે ગુદેશી ભાષામાં? મન ભટકી રહ્યું. એ મનને પણ શું કરવું પડે? શાંત કરવું પડે. એક વિષયમાં શું છે? એને બાંધવું પડે. એક દેશમાં એને બાંધવું પડે. આમ ઉપાસના પણ આવશ્યક છે. ઉપાસના દ્વારા જ આપણું મન શું થશે? શાંત થશે. ધ્યાન પણ આવશ્યક છે. અને એટલે શું કે છે? સહ એટલે શું છે? શંકરાચાર્યજી કે છે એવમ અતઃ વિદ્યા ચ અવિદ્યામ ચ
દેવતા જ્ઞાનમ કર્મ ચૈત્યર્થ. વિદ્યા એટલે દેવતા જ્ઞાન છે, દેવતાની ઉપાસના છે. અવિદ્યા એટલે કે કર્મ છે. યહ એતદ ઉભયમ સહ એકેન પુરુષેણ અનુષ્ઠેયમ વેદ. આમ એક જ વ્યક્તિ એક જ સમયે શું કરે છે? આ બંનેનું અનુષ્ઠાન, ઉભય બંનેનું એક સાથે શું કરે છે? અનુષ્ઠાન કરે. તસ્ય એવમ સમુચ્ચયકારિણઃ એવ એક પુરુષાર્થ સંબંધઃ ક્રમેણ સ્યાદિતિ ઉચ્યતે. અને એટલે કે છે કે આ બંને વસ્તુ એને કરવાની. ક્રમેણ એટલે શું છે? એને કર્મ પણ કરવાનું છે અને એને ઉપાસના પણ કરવાની. એક જ પુરુષાર્થ સિદ્ધ. એક જ પુરુષાર્થ કરવા, એક જ પુરુષે કરવાની જરૂર છે. અવિદ્યા કર્મણા અગ્નિહોત્રાદિના મૃત્યુમ સ્વાભાવિકમ કર્મ. તો કે કર્મથી શું થશે? અવિદ્યા મૃત્યુમ તીર્થવા. અવિદ્યા દ્વારા આ મૃત્યુને એ પાર કરી જાય છે. કર્મથી મૃત્યુને પાર કરી જાય. એટલે શંકરાચાર્ય સ્વયં સમજાવે છે મૃત્યુમ સ્વાભાવિકમ. સ્વાભાવિકમ એટલે કે આ જે સામાન્ય દ્રષ્ટિએ આપણે જેને જોઈએ છે, આ જે કર્મ સ્વાભાવિકમ કર્મ. મૃત્યુ શું છે? આ કર્મ એ જ મૃત્યુ છે. અવિદ્યા મૃત્યુમ તીર્થવા. કર્મ દ્વારા આ મૃત્યુને શું કરવાનું છે? પાર કરવાનું. કર્મ દ્વારા મૃત્યુ કેવી રીતે પાર થશે? મૃત્યુ શબ્દ વાચ્યમ ઉભયમ તીર્થવાતિક્રમ્ય. બહુ સુંદર ચર્ચા કે કર્મ કરીએ, કર્મ કર્તવ્ય કર્મનું પાલન કરીએ આપણે અને પુણ્યની પ્રાપ્ત. મૃત્યુ એટલે દુઃખ. મૃત્યુનો અર્થ શું થાય? દુઃખ, ભય, જાતન. પણ આ કર્મ જયારે આપણે કરી રહ્યા છે તો એ કર્મ ફળ આપણને જે મળે છે એ કર્મ ફળ દ્વારા શું થશે? આ મૃત્યુનો જે ભય. જો એટલા માટે અત્યારે તો મને ખબર નથી, પહેલાના જમાનામાં મને યાદ છે, મેં ગરડાને આ સાંભળ્યા છે. મને જે માણસે ખોટું કર્યું ને એને મૃત્યુનો ભય લાગે. જો આ વાક્ય છે, મેં કશું ખોટું કર્યું છે મારે મૃત્યુથી ડરવાની જરૂર શું? જો આ વિચાર મૃત્યુનો ભય ક્યારે હોય? પેલું પાપ કર્મ હોય તો જ હોય. મૃત્યુ એ કઈ દુઃખ નથી. આ સમજો, એક શરીર છોડીને શું કરીએ? આ સ્થૂળ શરીર જે છે એ સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીર નીકળી જાય છે, એને આપણે મૃત્યુ કહીએ. અને એ સૂક્ષ્મ શરીર શું કરે છે? દેહાંતર પ્રાપ્તિ, બીજો દેહ પ્રાપ્ત કરે છે. તો મૃત્યુ અહીંયા કયા શબ્દના અર્થમાં લેવાનું છે? કે દુઃખ છે. પણ જે કર્તવ્ય કર્મ પાલન કરતો હોય એને ક્યારેય દુઃખી થવાનો વારો નહીં આવે. આ સમજ. એના મનમાં કોઈ પ્રકારનો પણ ગૂંચવણ નહીં હોય. મન એનું શું હોય? શાંત. અને એટલે શું કહે છે? અવિદ્યા મૃત્યુમ તીર્થવા. આ કર્મ દ્વારા શું કરે છે? આ મૃત્યુને પાર કરી જાય. એનો અર્થ શું થયો? એના મનમાં શાંતિ છે, એના મનમાં કોઈ પ્રકારનો ભયનો અનુભવ નથી. મૃત્યુ એટલે કે કોઈ પ્રકારનો ભય નથી. એને એક જ ભય છે. એટલે આપણે ગુજરાતીમાં કહીએ ભાઈ ભગવાનને જોઈને તો ચાલ. ભગવાનને જોઈને ચાલવાનો શું થયો? આ ભગવાનનો તો તું ભય રાખ. ધર્મ ભીરુ કહેવાય. એને શું કહેવામાં આવે? ધર્મ ભીરુ. આપણા શબ્દો જે આપણા છે અદભુત શબ્દો છે. આ સમજો. પણ અંગ્રેજીની માથાકૂટમાં આપણે આપણા શબ્દો પણ શું થઈ રહ્યા છે? બોલે આજે ધર્મ ભીરુ શબ્દ વાપરે કોને ખબર પડે? વિચાર. આપણે છે ને પેલું નથી દૂધમાં નથી દહીંમાં જેવી હાલત છે. પેલા છોકરાને અંગ્રેજી મીડિયમમાં ભણાવીએ એટલે એને નથી કઈ હરખું ગુજરાતી આવડતું, નથી અંગ્રેજી હરખું આવડતું. જ વિચાર. ભાષા એ ભાષાને પણ પોતાની શું છે? એક મહાનતા છે. ઈશ્વરથી આપણે ડરીને ચાલીએ. સજનવા જૂઠ રે મત બોલ, ખુદા કે પાસ જાના. ન હાથી હૈ ન ઘોડા. ભગવાન ને તો તું જો વિચાર.
આમ જે કર્તવ્ય કર્મનું પાલન કરે છે, શાસ્ત્રની વિધિનું પાલન કરી રહ્યો છે, જે ધર્મયુક્ત જીવન જીવે છે, મૃત્યુ તીર્થવા જાય, એ શું કરે છે? આ મૃત્યુને પાર કરી જાય, એનું અંતઃકરણ શુદ્ધ થાય છે અને એ મૃત્યુને પાર કરી જાય. એટલું જ નહીં, વિદ્યા અમૃતમ અશ્નુતે, સાથે સાથે વિદ્યા દેવતા જ્ઞાનેન અમૃતમ દેવતાત્મભાવમ અશ્નુતે પ્રાપ્નોતિ. આમ બહુ સુંદર છે. અહીંયા કર્મનું અનુષ્ઠાન કરે છે અને એ કર્મના અનુષ્ઠાનમાં ક્યાંય કોઈ બાંધછોડ કરતો નથી, એટલે અહીંયા પણ એને મૃત્યુને શું કર્યું છે? પાર કરી છે. એટલું જ નહીં, એ ઉપાસના દેવતાની કરી રહ્યો છે અને દેવતાની ઉપાસના કરી રહ્યો છે અને દેવતાઓની ઉપાસના કારણે દેવતાત્મભાવમ અશ્નુતે, એને પેલા દેવતાની પ્રાપ્તિ થાય, સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. અશ્નુતે, એને ત્યાં શું થાય? ત્યાં પણ એ પેલો ભોગ પ્રાપ્ત કરે છે. આમ અહીંયા અંતઃકરણ શુદ્ધ, એટલે કહો અહીંયા જો પેલો કચકચ કરી રહ્યો છે ને, તો ધારો કે પણ કોઈક કારણસર એ સ્વર્ગમાં ગયો, એનો અર્થ શું થાય? જો અંતઃકરણ શુદ્ધ નથી અને ધારો કે પણ સ્વર્ગ પ્રાપ્તિ થઈ, એ સ્વર્ગ માણવાનો, અહીંયા પેલો અશ્નુતે શબ્દ છે. મરાઠી બહુ આનાથી જરાક ઊંધું કહેતા કે માણસને જોઈએ ને એટલે ખબર પડે કે ક્યાંથી આવેલો છે. એ ક્યાં જવાનો હોય તો પછીની વાત છે. જે માણસ આખો દિવસ વાંધા વચકા કરતો હોય, કચકચ કરતો હોય, એને બધામાં જ વાંધો પડે. મહારાજશ્રી કે એ પેલો નરકમાં માર ખાઈ ખાઈને આવ્યો ને, એટલે અહીંયા ઘડી પર પેલો ચીડિયો હોય, એને બધું જ વાંકવું પડે. જે અહીંયા બધી જ પરિસ્થિતિમાં પ્રસન્ન રહે, તો એનો શું થયો? એ ક્યાંથી આવેલો છે? આપણો સ્વભાવ શું છે? એટલે કોણ? પેલા બે પ્રકારના વ્યક્તિત્વ હોય. એક જ્યાં જાય ત્યાં આનંદ હોય, એક જ્યાં જાય ત્યાં આનંદ હોય. પેલો બીજો કેવો છે? જ્યાંથી જાય ને ત્યાં આનંદ જાય. એટલે આપણે આપણી જાતને પૂછી લેવાનું કે લોકો આપણને આવે તો ગમે કે ન ગમે. એમાં પછી લોકોનો વાંક નહીં કાઢવાનો, એમાં વાંક કોનો હોય? આપણે જેવા કચકચ્યા હોઈએ, કોઈને ગમે જ નહીં. સૌરાષ્ટ્રમાં જાય ને, એને દરેક પ્રદેશ ને એ લોકોના શબ્દો હોય. આવું જે હોય ને, આવું વ્યક્તિત્વ, એને શું કે ખબર છે? લોકો આ કચકચનું કારખાનું છે. કારખાનું એટલે એ ઉત્પન્ન કરે એમ. કારખાનું કોને કહેવાય? આ શું છે? કચકચનું કારખાનું. એટલે કે આપણું આગમન કોઈને ગમે છે કે નથી ગમતું, એ કોણ નક્કી કરે? આપણું એ પેલો ને આપણું વ્યક્તિત્વ નક્કી. કેટલાક લોકો આવે ને એટલે જ આપણું મન શું થઈ જાય? આ કા આવી પડ્યા જાય. આમ આ જેનું મન શાંત છે, શુદ્ધ છે, શું જાય છે? દેવતાત્મ ભાવે અશ્નુતે. એને પછી આ સ્વર્ગના ભાવના, જે દેવતાત્મ ભાવના, એટલે કે આ દેવતાની પ્રાપ્તિ થાય છે, દેવતા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એ દેવતાનું શરીર ધારણ કરે છે અને એ સ્વર્ગને શું છે? ભોગ માણે છે. બરાબર. આમ કર્મથી અંતઃકરણ શુદ્ધિ છે અને ઉપાસનાથી શું છે? મનના વિક્ષેપની નિવૃત્તિ છે. આમ એને દેવતાની પ્રાપ્તિ થાય. અશ્નુતે તદ્હિ અમૃતત્વમ ઉચ્યતે યદ દેવતાત્મગમનમ. તો કે પણ અહીંયા તો એને અમૃતત્વમ અશ્નુતે એવું કીધું. તો કે આ દેવતાઓને જે છે, જો આ સમજો, દેવતાઓનું અમૃતત્વમ પણ શું છે? કે ત્યાં મૃત્યુ નથી. સ્વર્ગલોકમાં શું છે? ન જરયા મૃત્યુ. ત્યાં કડી કોઈ પીપાસા જરા, ક્ષુત પીપાસા જરયા. કઠોપનિષદમાં શું કે છે? આ સ્વર્ગ કેવું છે? ત્યાં આ ભૂખ તરસની માથાકૂટ છે નહીં. પેટ કરાવે વેઠ ત્યાં નથી. જો એટલું જ નહીં,
ત્યાં કોઈ પણ પ્રકારથી જરા નથી, મૃત્યુ નથી. જા વિચાર. તો પછી એનું શરીર જયારે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ, એનું પણ મૃત્યુ તો થવાનું. એને પણ આ શરીર તો દેવતા શરીર એક દિવસ શું કરવું પડવાનું? ત્યાગ તો કરવાનો જ છે. તો કે એ શરીરનો ત્યાગ કરે તો મૃત્યુ નથી. તો ત્યાં એવું કહેવામાં આવે છે, આ બધું પરોક્ષ છે. એટલે શાસ્ત્ર જ પ્રમાણ છે એના માટે. શાસ્ત્ર કહે છે કે દેવતા શરીર પ્રાપ્ત કર્યા પછી જ્યારે એનું પુણ્ય પૂરું થઈ જાય છે એટલે સહજ રીતે શરીર એના છૂટી જાય છે. છોડવું પડતું ને, સહજ રીતે શરીર શું થાય? છૂટી જાય. અને આજે એનું સહજ રીતે કેમ છૂટી જાય? કારણ કે આજે શરીર જે એનું છે એ પંચમહાભૂતમાં ઓગળી જાય આપોઆપ. જેમ પેલો બરફ હોય એને તડકામાં મૂકો તો શું થઈ જાય? ઓગળી જાય. એમ એનું શરીર ઓગળી જાય છે અને એ શું થઈ જાય છે? શરીરથી મુક્ત થઈ જાય. કોઈ પણ પ્રકારની જરા, વ્યાધિ કે શરીર છોડવાનું દુઃખ નથી. આપોઆપ શરીર શું થઈ જાય છે? છૂટી જાય. એટલે ત્યાં મૃત્યુનો ભય નથી, ત્યાં મૃત્યુનું દુઃખ નથી. અને એટલા માટે શું કહેવામાં આવે? અમૃતત્વમ અશ્નુતે. શંકરાચાર્યજી કહે છે આ અમૃતત્વમ એટલે આપણે આત્મતત્વનું જે અમૃતત્વમ છે તેની ચર્ચા નથી. પણ જો એટલે કોણ શબ્દ જોવો પડે. અમૃત એમ કે ને, અ અને મૃત જો આપણે જોઈએ અશબ્દ, તો જ્યાં મૃત્યુ નથી એને શું કહેવાય? અમૃત કહેવાય. એટલે કે એને મરવું પડતું નથી. શરીર શું થાય? સહજ રીતે છૂટી જાય. એ પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે શરીર તો સહજ રીતે છૂટી જાય. જો સમજજો. એટલે પેલો સ્વર્ગમાં રહેતો હોય અને પછી આ શરીર શું થઈ જાય? એનું દેવતા શરીર છૂટી જાય. પછી અચાનક પેલો દેડકાન શરીરમાં આવે છે. એવું જરૂરી નથી કે દેવતા બન્યો એટલે પછી અહીંયા શેઠ જ બનવાનો છે. અને એવું જરૂરી નથી કે અહીંયા શેઠ બન્યો એટલે ત્યાં જઈને દેવતા બને. એ પછી ત્યાં પેલો ઐરાવતનો મહાવતે બને, અહીંયા શેઠ હોય. જો સમજજો. કયા પ્રકારના પુણ્ય કર્યા ને એ પ્રકારનું શરીર ત્યાં. એટલે શંકરાચાર્યજી કહે છે તદ્હિ અમૃતમ ઉચ્યતે યદ દેવતા આત્મગમનમ. આ દેવતા શરીરમાં એનો ગમન થયું એને શું કહેવામાં આવે? અમૃત. કેમ? તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ. આ વિશાળ સ્વર્ગલોક એટલે કાળ અને દેશની દ્રષ્ટિએ કેવું છે? એ વિશાળ છે. આમ એને આ સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે, દેવતા લોકની પ્રાપ્તિ થાય છે અને ત્યાં એને શું થાય છે? અમૃતત્વની પ્રાપ્તિ. એટલે કે એ ત્યાં અમરતાને ભોગવે છે. આમ શ્રુતિ માતા શું કહે છે? અહીંયા પણ એ શાંતિથી રહી શકે છે અને અહીંયા પછી પણ એને શું છે? આ અમૃતત્વની પ્રાપ્તિ થાય. સમજો. આમ આ 9, 10 અને 11 મંત્રમાં શું કરવામાં આવ્યું? કર્મ અને વિદ્યા આ બેના સમુચ્ચયની ચર્ચા કરી. હવે 12મા મંત્રથી 3 મંત્રો 12, 13 અને 14. એમાં શ્રુતિ માતા હવે એક વિશેષ પ્રકારની બીજી ચર્ચા કરે. આ પહેલા સમજી લે, પછી કાલે આપણે એને વિસ્તારથી જોઈશું. કેટલો ના પૂરું કરી દે. 3 મંત્ર છે. 12, 13 અને 14. તો કે આ ઉપાસના પણ છે. સમજો. તો અહીંયા હવે આ ઉપાસનાની ચર્ચા કરે છે કે ઉપાસના પણ 2 પ્રકારની છે. એમાં એક ઉપાસના જે છે એ શ્રુતિ માતા એને સંભૂતિ કહે છે અને બીજીને અસંભૂતિ કહે છે. તો કે સંભૂતિ, ભૂતિ એટલે શું છે? જે ઉત્પન્ન થાય. ભૂ એટલે ઉત્પન્ન થવું. જો સમજો. અને સંભૂતિ એટલે જે ઉત્પન્ન થયેલું છે. અસંભૂતિ એટલે કે જે ઉત્પન્ન થયું નથી. ઘડો ઉત્પન્ન થયો, માટી ઉત્પન્ન થતી નથી. તો ઘડો શું કહેવાય? ઘડો શું કહેવાય? સંભૂતિ. એટલે આપણે એને શું કહીએ સાદા શબ્દોમાં? ઘડો કાર્ય છે. સંભૂતિ એટલે શું થવાનું? કાર્ય છે. અસંભૂતિ એટલે શું છે? જે કાર્ય નથી પણ શું છે? કારણ છે. સંભૂતિ એટલે કાર્ય, વ્યક્ત જગત. અસંભૂતિ એટલે કારણ, અવ્યક્ત જગત. બીજ જે છે એ અસંભૂતિ છે, અવ્યક્ત અવસ્થા. વૃક્ષ, બીજમાંથી વૃક્ષ બન્યું એ શું છે?
કાર્ય છે, સંભૂતિ છે. કાર્ય ને કારણ, વ્યક્ત અને અવ્યક્ત. સમજો એટલું જ નહીં, બીજ જે છે, વૃક્ષના જેટલા પણ અંગ ઉપાંગ જે છે, વૃક્ષમાં મૂળ છે, થડ છે, છાલ છે, શાખા છે, ડાળી છે, જો સમજો, પર્ણ છે, પુષ્પ છે, ફળ છે, બીજ છે, આ બધી વસ્તુ બીજમાં કેવું છે? અવ્યક્ત છે. આ એક શબ્દ જો સમજો, ફક્ત અવ્યક્ત નથી, વ્યક્તનું માત્ર અવ્યક્ત થતું નથી ને અવ્યક્તનું વ્યક્ત થતું નથી માત્ર, જો સમજો. પણ આ જેટલા પણ અંગ ઉપાંગ જે છે, એ અંગ ઉપાંગ જ્યારે પ્રગટ થાય છે એને વ્યાકૃત કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? વ્યાકૃત. વ્યાકૃત એટલે વિવિધેન આસમંતાત કૃતમ ઇતિ વ્યાકૃતમ. સોનું છે, સોનામાંથી ઘરેણા જ્યારે બનાવવામાં આવે તો ઘરેણા કેવા છે? વિવિધ આકારના છે. એને વિવિધતા કહેવાય. એને શું કહેવામાં આવે? ઘરેણા. હાર એમ કહીએ ને, પહેલાના જમાનામાં હાર એટલે 2 કે 4 જાતના જ આવતા, ચેઇન આપણે એમ. પણ અત્યારે તમે પેલા હાર લેવા જાઓ ને, પેલું આખું આમ તમે પેલો બોર્ડ જ બતાવી દે. બોર્ડમાં શું હોય? એને વ્યાકૃત કહેવાય. એ વ્યક્ત તો થયું જ, પણ વ્યક્ત સામાન્ય રીતે વ્યક્ત નથી, પણ શું થયું? વિવિધેન. વિવિધતા છે ત્યાં અનેક પ્રકારથી. કેમ? કારણ કે વૃક્ષ જે છે એ વ્યક્ત છે. વૃક્ષની દ્રષ્ટિએ વ્યક્ત ને અવ્યક્ત કહેવાય. બીજમાં વૃક્ષ શું છે? અવ્યક્ત. અને એ વૃક્ષ પછી શું થયું? વ્યક્ત છે. પણ એ વૃક્ષ જ્યારે તમે શબ્દ વાપરો છો ત્યારે વૃક્ષમાં અનેક અંગ ઉપાંગ જે છે એટલે વિવિધતા છે, જો સમજો. તો એ બધી વિવિધતા પણ શું છે? એને અવ્યાકૃત કહેવાય. બધી વિવિધતાઓ પણ ત્યાં બીજમાં પડેલી જ છે, એને શું કહેવામાં આવે? અવ્યાકૃત કહેવાય. આમ કાર્ય અને કારણ છે, વ્યક્ત અને અવ્યક્ત છે, અને વ્યાકૃત અને અવ્યાકૃત. આ બધું સમજાવવું જોઈએ. સંભૂતિ કહીએનો શું થયો? એ કાર્ય છે, વ્યક્ત છે અને વ્યાકૃત છે. વિવિધેન વ્યક્ત, અનેક પ્રકારથી વ્યક્ત થયું. વિવિધેન કૃતમ, અનેક પ્રકારથી બનાવવામાં આવ્યું. એમાં વિવિધતા પણ છે અને અનેકતા પણ છે. એને વ્યાકૃત કહેવાય. અસંભૂતિ એટલે શું છે? કારણ છે, અવ્યક્ત છે અને અવ્યાકૃત છે. તો ઉપાસના પણ આપણા શાસ્ત્રમાં 2 પ્રકારની ઉપાસના. એક સંભૂતિ ઉપાસના છે અને બીજી અસંભૂતિ ઉપાસના. સંભૂતિ ઉપાસના એટલે કે વ્યક્તની ઉપાસના, કાર્યની ઉપાસના. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂત. આ જે વ્યક્ત જગત જે છે એની પણ આપણે શું કરીએ છીએ? ઉપાસના. શાલિગ્રામે વિષ્ણુ બુદ્ધિ. જા સમજો. જે વ્યક્ત જગતની અંતર્ગત પણ આપણે શું કરી શકીએ? ઉપાસના કરી શકીએ. પણ એ જ રીતે પેલું અવ્યક્ત અવસ્થા, જે કારણ અવસ્થા જે છે, જેને પ્રકૃતિ કહેવામાં આવે, એની પણ આપણે શું કરવાની છે? ઉપાસના. આજે જે દેવતાની ઉપાસના જોવા મળે એ બધી સંભૂતિ ઉપાસના છે. પણ પેલી અસંભૂતિ ઉપાસના કોઈ કરતું નથી. આ જગત કાર્ય છે અને એનું કારણ પેલું હિરણ્ય ગર્ભ છે, જે આપણે આગળ જોઈ ગયા છે. સમષ્ટિ જે આ જગત છે એને વિશ્વ કહેવામાં આવે, વિરાટ કહેવામાં આવે. આ જે વ્યક્ત છે. જે અવ્યક્ત છે એને શું કહેવામાં આવે? હિરણ્ય ગર્ભ. સમષ્ટિ સૂક્ષ્મ શરીર જે છે એને શું કહેવામાં આવે? હિરણ્ય ગર્ભ. એ પ્રથમ જ. એ હિરણ્ય ગર્ભને શું કહેવામાં આવે? પ્રથમ જ. પહેલું હિરણ્ય ગર્ભ છે.
ઈશ્વરમાંથી પહેલા હિરણ્ય ગર્ભની ઉત્પત્તિ અને હિરણ્ય ગર્ભમાંથી જ આ વ્યક્ત જગતની ઉત્પત્તિ થાય. જો આ સમજ, કોઈ પણ ઉત્પત્તિમાં 3 અવસ્થા હોય. કોઈ પણ ઉત્પત્તિમાં શું છે? આ 3 અવસ્થા. ધારો કે તમારે બંગલો બનાવવો છે, તો બંગલો બનાવવો છે તો પહેલું બંગલા બનાવવાની ઈચ્છા છે. શોકામયત, પહેલું શું કરવું પડે? ઈચ્છાની અવસ્થા. ઈચ્છાની અવસ્થામાંથી પછી શું કરવું પડે? આ બંગલા પ્લોટ કેવડો છે, એમાં કેટલું બાંધકામ કરી શકાય, અને પછી એમાં બાંધકામમાં શું કરવું, એને પ્લાનિંગ કહેવાય. એને શું કહેવાય? એ પ્લાનિંગ કર્યા પછી આપણે પેલા આર્કિટેક્ટ પાસે જઈએ અને આર્કિટેક્ટને કહીએ, જો ભાઈ અમારે આટલા સ્ક્વેર ફીટ જગ્યા છે અને આ બંગલો બનાવવાનો છે. એટલે આર્કિટેક્ટને આપણે શું કહેવાનું? આપણી જરૂરિયાત શું છે, વિગત કહેવાય. આ બધું પ્લાનિંગ આપણે કહેજો, ભાઈ આમ રસોડું પેલો આમ કરવાનું છે ને આમ જોઈને બાગ જોઈએ ને સારું, ચાલો હું તમને 2-3 પ્લાન બનાવીને શું કરું બતાવું. એટલે પેલો શું કરે? પ્લાન બનાવે. પછી એને ત્યાં આપણે જઈએ ને, જો આ રસોડું છે, ત્યાં સાંભળો, આ વાક્ય સાંભળો. જો આ અહીંયા રસોડું છે, આ રસોડાની પાછળ ચોકડી છે, પછી આ તમારો બેડરૂમ છે, એમાં અહીંયા તમારું બાથરૂમ છે, પછી આ તમારો લિવિંગ રૂમ છે, અહીંયા સોફા મૂકવાનો, અહીંયા ટીવી મૂકવાનો. પણ આ બધી વસ્તુ કેવી છે? હજી અવ્યક્ત છે. એને હિરણ્ય ગર્ભ કહેવાય. બધું કયું છે? હજી અવ્યક્ત અવસ્થા, પણ પ્લાનિંગ કહેવાય. એટલે કીધું તપોતપ્યત. પહેલા ઈચ્છા કરી, પછી એને શું કર્યું? તપશ્ચર્યા. તપશ્ચર્યા એટલે કે આ જોયું, એને શું બનાવવું, કેવું બનાવવું, કેટલું બનાવવું, નીચે 1 બેડરૂમ રાખવો, 2 બેડરૂમ રાખવો, ઉપર 2 બેડરૂમ રાખવો. આ બધું કેવું છે? હજી અવ્યક્ત. એ થઈ ગયા પછી, પાસ થઈ ગયા પછી શું કરવું પડે? પેલું વ્યક્ત કરવા, સર્જન. એને શું કહેવાય? શોકામયત સતપો તપ્ત્વા ઇદગમ સર્વમ અસૃજત. આ બધી તૈયારી કહેવાય. આ સમજ, આ બધા મંત્રો હું બોલું ને તૈયારી કહેવાય. કેમ કે આના પછી પેલું તૈત્તિરીય ઉપનિષદ આવવાનું છે. ત્યાં સર્જનની સૃષ્ટિમાં શું કહે છે? એ પરમાત્મા ઈચ્છા કરી, સતપોથપ્યત સતપસ્તપ્ત્વા, એ તપશ્ચર્યા કરી. એટલે શું કર્યું? આ પ્લાનિંગ કર્યું. શું બનાવવું, કેમ બનાવવું, કેટલું બનાવવું, આ બધું કર્યું. અને પછી શું કર્યું? ઇદમ સર્વમ અસૃજત. પછી પેલો કોન્ટ્રાક્ટરને બોલાવવાનો. ભગવાન જ કોન્ટ્રાક્ટર. આ સમજવાનું, કડિયો ભગવાન જ છે, પ્લમ્બરે ભગવાન જ છે. આ સમજવાનું. પણ પેલી અવ્યક્ત અવસ્થાને હિરણ્ય ગર્ભ કહેવાય છે, અને અસંભૂતિ ઉપાસના કહેવાય. એટલે શ્રુતિ માતા હવે આ 3 મંત્રમાં આપણને કહે છે કે 2 પ્રકારની ઉપાસના છે. એક સંભૂતિ ઉપાસના છે અને બીજી અસંભૂતિ ઉપાસના. જેમ કર્મને ઉપાસનામાં કહેવામાં આવ્યું, એવું જ અહીંયા શ્રુતિ માતા કહે છે કે જે માત્ર સંભૂતિ ઉપાસના કરનાર છે એને ઘોર અંધકારની પ્રાપ્તિ થાય. અંધંતમઃ જાતમ. અને જે માત્ર અસંભૂતિ ઉપાસના કરવા વાળો છે એનાથી પણ ઘોર અંધકારને પ્રાપ્ત થાય. પણ જે બંનેનો સમુચ્ચય કરનાર જે છે એને શું થાય છે? આ અમૃતત્વની પ્રાપ્તિ થાય. અને પછી શ્રુતિ આગળના મંત્રમાં જેમ કહ્યું એમ કે અમે આ કહેતા નથી. શું છે? અન્યદાહુ. અમને એવું કહેવામાં આવ્યું છે, ઇતિ શુશ્રમ પૂર્વે છે. આ અમે લોકોએ આ અમારા આચાર્યો પાસે આ સાંભળ્યું છે કે એકલાની ઉપાસના કરવાની નથી, બંનેની ઉપાસના આવશ્યક છે. અને આ બંનેની ઉપાસના કરવામાં આવે તો જ એને અમૃતત્વની પ્રાપ્તિ, એટલે કે તો જ એને અંતઃકરણના નૈશ્ચલ્યની પ્રાપ્તિ થાય. કર્મથી અંતઃકરણ શુદ્ધિ છે, ઉપાસનાથી અંતઃકરણનો નૈશ્ચલ્ય છે. બંને આવશ્યક છે. એટલે શ્રુતિ માતા કહે છે કે જો માત્ર એ સંભૂતિ એટલે કાર્યની જ ઉપાસના કરે છે, જો એ કારણની ઉપાસના કરતો નથી તો પછી એને અંતઃકરણ નૈશ્ચલ્યની પ્રાપ્તિ થતી નથી. સંપૂર્ણ ગીતા પણ આ જ છે. આ સમજવાનું. દ્વાવિમો પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ છે. ભગવાન શું કહે છે? હું આ 2 પુરુષ રૂપે છું. એક ક્ષર છે અને બીજો કયો છે? અક્ષર છે.
ક્ષર સર્વાણી ભૂતાની. આ જે વ્યક્ત છે એ બધું શું છે? ક્ષર પુરુષ છે, એ પણ પરમાત્મા જ છે, એ વ્યક્ત છે. કૂટસ્થ અક્ષર ઉચ્યતે. અને અક્ષર છે એને કૂટસ્થ કહેવામાં, જે અવ્યક્ત અવસ્થા જે છે, અવ્યાકૃત જે છે, શું છે? અક્ષર છે. આમ કાર્ય છે અને કારણ છે, ક્ષર છે અને અક્ષર છે. તો કે ભગવાન તમે ક્ષર કે અક્ષર? ઉત્તમ પુરુષસ્તુ અન્ય. જે ક્ષરનું પણ અધિષ્ઠાન છે, જે અક્ષરનું પણ અધિષ્ઠાન છે, જે ક્ષર અને અક્ષરથી જે પર તત્વ છે. કેમ અહીંયા બંનેની ઉપાસના કરવાની છે? કે જો માત્ર ક્ષરની ઉપાસના કરે તો પેલું અક્ષર સ્વરૂપ જે છે ચૂકી જવાય. માત્ર અક્ષરની ઉપાસના કરશે તો જે વ્યક્ત છે, જે તમારી સામે પ્રત્યક્ષ છે, તેની તમે અવગણના કરી રહ્યા છો. એટલે ભગવાન શું કહે છે? દ્વાવિમો પુરુષ. આ બંને હું જ છું. ક્ષર પણ પરમાત્મા છે, અક્ષર પણ પરમાત્મા છે. ક્ષર અને અક્ષર, કાર્ય અને કારણ સ્વરૂપ બંનેની આપણે શું કરવાની જરૂર છે? ઉપાસના કરવાની છે. અને એટલા માટે આ બંને ઉપાસનાનું મહત્વ અહીંયા દર્શાવે છે. મંત્ર આપણે આવતીકાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.